નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ. આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે રામકૃષ્ણ પરમહંસ સુધી માહિતી મેળવી હતી. આજે આપણે આગળ અભ્યાસ કરીશું સ્વામી વિવેકાનંદ. નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. નરેન્દ્રનાથ દત્ત જે સ્વામી વિવેકાનંદનું નામ હતું. ક્યારે આવ્યા હતા તો કે ઈસવીસન 1863 ઈસવીસન 1902 જેઓ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. આ રામકૃષ્ણએ નરેન્દ્રની એટલે કે સ્વામી વિવેકાનંદના જ્ઞાનની તેમને ચકાસણી કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને તેમને સંન્યાસ ધારણ કર્યો અને સંન્યાસ ધારણ કરી તેમને સ્વામી વિવેકાનંદ નામ તેમને ધારણ કર્યું અને ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના તેઓ ઊંડા અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. સ્વામી વિવેકાનંદ એ લોકોને સમજાવતા હતા કે દુઃખી માનવોની સેવા કરવી અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. તેમને ઈસવીસન 1893માં સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1893ની અંદર યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના જે શિકાગો શહેર છે એની અંદર જે અખિલ વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ હતી એમાં તેમને હાજરી આપી હતી. તેમાં તેમને છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો તેમને ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેઓ ભારતીય સંસ્કૃતિના સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને એક સૂત્ર આપ્યું હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સૂત્ર સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. જોઈએ આગળ. સ્વામી વિવેકાનંદે 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. તેમના ગુરુ હતા, સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા તો કે રામકૃષ્ણ પરમહંસ, અને તેમના નામ પરથી તેમને ઈસવીસન 1897માં બેલુરની અંદર રામકૃષ્ણ મિશન મઠ તેમની સ્થાપના કરી હતી. આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રોનો મિશને અમલ કર્યો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. ત્યાર પછી આગળ જોઈએ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. 19મી સદીની શરૂઆતમાં જ ઉત્તર પ્રદેશની અંદર રાયબરેલીના જે સૈયદ અહમદ ખાન અને બંગાળના હતા શરીયતુલ્લા એવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોના સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. તેમને ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તેમને ધાર્મિક નેતા હતા દિલ્હીના શાહ વલીઉલ્લાહ
ના ઉપદેશમાંથી તેમને પ્રેરણા મેળવી હતી. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. તેઓ એવું માનતા હતા કે ભારતની અંદર ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા તેમણે વહાબી આંદોલન ચલાવ્યું હતું. ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે વહાબી આંદોલન ચલાવ્યું. આગળ જોઈએ આપણે. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોની અંદર આ પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ પડતા, જે નવા વિચારો છે, નવા વિચારોનો પ્રભાવ પડતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા. ઉલેમાઓની એક જાતિ હતી, ઉલેમાઓની એમની રૂઢિચુસ્તતાને લીધે તેઓ માનતા હતા, એમની રૂઢિચુસ્ત હતા તેઓ પુરાણા જે પહેલાંના જે વિચારો હતા એ વિચારોને લઈને બેઠા હતા. તેના લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભો હતા તેનાથી વંચિત રહ્યા. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક સમય સુધી થયો નહીં. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો તેમને આગ્રહ કર્યો. તેમણે ઈસવીસન 1870માં તહજીબ ઉલ અખલાક નામનું એક સામાયિક શરૂ કર્યું. સર સૈયદ અહમદ ખાને 1870ની અંદર તહજીબ ઉલ અખલાક નામનું એક સામાયિક શરૂ કર્યું. ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. તેમણે અંગ્રેજી સાહિત્ય અને જે વિજ્ઞાનના ગ્રંથો હતા તેમણે ઉર્દૂની અંદર અનુવાદ કરાવ્યું અને ઉર્દૂ ભાષામાં અનુવાદ કરાવી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી તેમને પરિચિત કરાવ્યા. તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી. આગળ જોઈએ આપણે શીખ સમાજ. 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. 19મી સદીના જે સુધારા હતા એની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા જે દૂષણો હતા એ દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. પારસી સમાજ. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા-ઈ-મજદયરબન સભાની સ્થાપના કરી. અંગ્રેજી કેળવણી પામેલા જે પારસી યુવાનો હતા એ પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851ની અંદર રહનુમા-ઈ-મજદયરબન સભાની તેમને સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા.
પારસી સમાજના અગ્રણી નેતા કોણ હતા? તો કે દાદાભાઈ નવરોજી. આ સંસ્થાએ રાષ્ટ્રગોફતાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. આ સંસ્થાએ પારસી સમાજે એક મુખપત્ર શરૂ કર્યું હતું, રાષ્ટ્રગોફતાર. આ નામનું તેમને મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. કે.આર. કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. કે.આર. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર ભાર મૂક્યો અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891ની અંદર લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો. ત્યાર પછી આગળ જોઈએ જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. જ્યોતિબા ફૂલે એ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમને સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા. ઈસવીસન 1857માં તેમને પૂનામાં કન્યા શાળા શરૂ કરી. જ્યોતિબા ફૂલે ઈસવીસન 1857ની અંદર પૂનામાં તેમને કન્યા શાળાઓ શરૂ કરી. તેમને વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરી. જે વિધવા થયેલી સ્ત્રીઓ હોય તેમને ફરીથી લગ્ન કરવામાં મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. સમાજની અંદર બ્રાહ્મણોનું જે આધિપત્ય હતું એ આધિપત્ય સામે તેમણે પડકાર ફેંક્યો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. લોકોની અંદર આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે આ જ્યોતિબા ફૂલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરી. આગળ જોઈએ ત્યાર પછી ઠક્કર બાપા. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવા આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. ગાંધીજીએ સ્થાપેલ જે અખિલ હિન્દ હરિજન સંઘ હતું તેના મંત્રી તરીકે ઠક્કર બાપા રહ્યા હતા અને વર્ષો સુધી તેમને સેવા આપી હતી અને તેના લીધે હરિજનો હતા એ હરિજનોની અંદર ઉત્કર્ષમાં તેમનો કિંમતી ફાળો રહ્યો હતો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. જે પણ કુદરતી આફતો આવી હતી એ કુદરતી આફતો વખતે તેમણે લોકોને રાહત આપી હતી. એમાં પણ તેમનું નોંધપાત્ર સ્થાન હતું. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપા. તેમનું નામ છે અમૃતલાલ ઠક્કર. ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. આજીવન કોઈપણ જાતના તેઓ કર્મનિષ્ઠ સેવક હતા. તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી. તેઓ ઇજનેરીની ડિગ્રી તેમને પ્રાપ્ત કરી હતી. સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી. તેમને સારા પગારની નોકરી હતી છતાં પણ છોડી દીધી અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ તેમને છેવાડાના જે આદિવાસી જે ભીલ લોકો હોય છે એવા લોકોની તેમને સેવા કરી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ઠક્કર બાપાએ પંચમહાલની અંદર ભીલ સેવા મંડળની તેમને સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ જે પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ
તથા અન્ય બદીઓમાંથી જે એમના ખોટા કુરિવાજો હતા એવા અન્ય બદીઓમાંથી તેમજ એમની કોટેવો હતી અને વહેમોમાંથી તેમને મુક્ત કરાવ્યા. ભીલોના બાળકો માટે ઠક્કર બાપાએ શાળાઓ ખોલી, તેમને રેંટિયો કાંતતા કરી નાખ્યા. ગાંધીજીનો જે રેંટિયો કાંતવાનો હોય છે એ રેંટિયો કાંતતા તેમને કર્યા તથા કુટીર ઉદ્યોગોમાં પણ સામેલ કર્યા. આગળ જોઈએ. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતાના નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. આ પાઠ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયની PDF તમને મોકલીશ.